જામનગરના કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં 3-4 દિવસ પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ હતી અને આ FIR આધારિત જામનગર પોલીસની LCBની જે ટીમ છે LCB PI લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે। આ જે ગેંગ હતી, જે ચોરી કરનાર જે ગેંગ છે, આ ગેંગના 2 જે સભ્યો છે આને જામનગર LCB દ્વારા અત્યારે પકડી પાડેલ છે। આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, એ આની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજકવાસ ધ્રોલમાં રહે છે। અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા, આની ઉંમર લગભગ 23 વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે। એક આરોપી પકડવાનો બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા, એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે। આ જે આખી ગેંગ હતી, આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસમાં કોઈ પણ ગામડામાં ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માંગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લો મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે। આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો, આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘરમાં ચોરી કરી હતી। આ જે ગેંગ છે, આ ગેંગ પાસેથી ટોટલ લગભગ 22 લાખની આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે। આ જે 22 લાખનો મુદ્દામાલ જે છે આમે લગભગ 325 ગ્રામને આસપાસ સોનું, 366 ગ્રામના આસપાસ ચાંદી, 82,000 ને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટરસાઇકલ છે, 2 સ્પ્લેન્ડર મોટરસાઇકલ પોલીસ દ્વારા કબજામાં કરવામાં આવેલ છે। અને આ જે ગેંગ છે, આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, આ પર જૂના 4 FIR દર્જ છે। આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં, એક મોરબીના હળવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાહિત ઇતિહાસ છે। અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી। અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત LCBને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો એ આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે। ચોરીમાં ગયો લગભગ તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને સૌથી સરસ વસ્તુ આ છે કે જ્યારે ચોરી થઈ આના 48 કલાકમાં પોલીસ દ્વારા આનો ડિટેક્શન કરવામાં આવેલ છે।